16,000 ચાલેલી ગાડી છે. પેટ્રોલ મેન્યુઅલ 4x4 નું ટોપ મોડેલ છે. 2012ની ફર્સ્ટ ઓનર, માત્ર ને માત્ર 44,000 ગાડી ચાલેલી છે. ટાટા ઝેટ્સ 2015ની ફર્સ્ટ ઓનર. તો શોરૂમ કન્ડિશનમાં ગાડી, ઓછા બજેટમાં ગાડી લેવી હોય તો આપણી પાસે અમેઝ 2022ની માત્ર ને માત્ર 24,000 ચાલેલી. તો હેલો ભાઈ, કાર ઓફ કિશનના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે હું આવ્યો છું ભાઈ મહાલક્ષ્મી મોટર્સમાં, અને અહીંયા તમને ઘણી બધી સારી એવી ગાડીઓ મળી જવાની છે. તો અહીંના આપણા ઓનર જોડે આપણે વાત કરીએ. તો રાજભાઈ, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે મોટા ભાઈ. તો રાજભાઈ, આપણે કેટલા બજેટથી ગાડીઓ સ્ટાર્ટ થાય છે? બજેટની વાત કરું સરજી તો આપણી જોડે 1.5 લાખથી માંડીને 30-40 લાખ સુધીના બજેટમાં બધી જ ગાડીઓ મળે. આપણે અહીંયા લોનની પ્રોસેસ કેવી રીતના થાય? લોનની પ્રોસેસ આપણી જોડે બધી જ કંપનીઓ છે, બેંકો છે, એની જોડે ટાઈઅપ છે, કોટક છે, એક્સિસ છે, બધું જ છે. જે પ્રમાણે પ્રોફાઇલ હશે એ પ્રમાણે આપણે લોન કરી આપશું. તો અહીંયા તમે જો સેકન્ડ હેન્ડ ગાડી લેવાનું પ્લાનિંગ હોય ને તો તમારે ખાલી ડોક્યુમેન્ટ અને ડાઉન પેમેન્ટ લઈને આવશો ને એટલે તમને અહીંયાથી ગાડી મળી જશે. આપણે બીજી વાત કરીએ ને તો ભાઈ, અત્યારે ઘણા બધા લોકો માર્કેટમાં ગાડી ગોતતા હોય છે, અને જો તમારે પણ સેકન્ડ હેન્ડ ગાડી લેવાનું પ્લાનિંગ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને અમદાવાદના અવનવા સારા ડીલરોના વિડીયો મળતા રહે રોજે રોજ. અને આજની જે ગાડીઓની વાત કરીએ ને તો રાજભાઈ માહિતી આપવાના છે બધી ગાડીઓની. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ભાઈ આપણા જોડે બે પોલો છે. તો રાજભાઈ, પોલોની ડિટેલ આપી દો. પોલોની ડિટેલ સરજી વાત કરું, ગાડી જર્મનમાં રહેવાની છે. 2011ની સેકન્ડ ઓનરમાં છે. ગાડી જેન્યુઅન કિલોમીટર 61,000 ચાલેલી છે. કિંમતની વાત કરું 2,25,000 રૂપિયા. તો ભાઈ 2,25,000માં તમને રેડ કલરમાં એકદમ જોરદાર કન્ડિશનમાં પોલો મળી જવાની છે. આની ડિટેલ આપી દો. આ ગાડીની વાત કરું તો સરજી 2013ની સેકન્ડ ઓનરમાં જ છે. ગાડી ડીઝલમાં છે. કિંમતની વાત કરું 3,25,000 રૂપિયા. તો 3,25,000માં તમને પોલો મળી જવાની છે. આનું મોડલ કહી દો એકવાર. 2013 કમ્ફર્ટ લાઇન. 2013નું મોડલ છે અને ટોપ મોડલ રહે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે વિડીયોની વાત કરીએ ને તો આપણા જોડે ઘણી બધી ગાડીઓ છે. તો ચેનલ ઉપર નવા તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને તમારે કઈ ગાડી લેવાનું પ્લાનિંગ હોય, તમારે કેટલું બજેટ છે તો કોમેન્ટ કરી દો. તો એ ગાડી આપણે અમદાવાદથી ગમે ત્યાંથી ગોતીને તમને બતાવી દઈશું. નેક્સ્ટ ગાડી, તો આજે બીજી ગાડીની વાત કરીએ ને તો પ્રીમિયમ હેચબેક રહેવાની છે. તો રાજભાઈ, આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું, i20 આસ્થા ઓપ્શનલ ટોપ મોડલ, પેટ્રોલ ઓટોમેટિક, 2019ની છે. કિલોમીટર્સની વાત કરું 47,000 જેન્યુઅન ચાલેલી. કિંમત 7.5 લાખ રૂપિયા. તો ભાઈ 7.5 લાખ રૂપિયામાં તમને 47,000 ફરેલી i20 મળી જવાની છે આપણા અમદાવાદમાં. અને વાત કરીએ ને તો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય કે ભાઈ પ્રાઇસ વધારે હોય છે. તો પ્રાઇસની ચિંતા ના કરતા થોડું ઘણું નેગોશિયેબલ પણ રાજભાઈ કરી આપશે. રાજભાઈ, કેટલું નેગોશિયેબલ કરશો? નેગોશિયેબલમાં સરજી એની માટે તમારે ઓફિસે જ આવવું પડશે, બરોબર. અને જે પણ વ્યાજબી થતું હશે આપણે કરી આપશું. તો તમને એકવાર ઓફિસ ઉપર તમે વિઝિટ કરજો મહાલક્ષ્મી મોટર્સમાં, એટલે તમને સારામાં સારી ડીલ આપી દેશે રાજભાઈ. નેક્સ્ટ ગાડી જોઈ લઈએ આપણે. તો બીજી ગાડીની વાત કરીએ તો આપણા જોડે બ્રિયો છે. તો રાજભાઈ, આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું 2013ની ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. કિલોમીટર 71,000 જેન્યુઅન ચાલેલી. કિંમત 295, 2,95,000. તો ભાઈ 2,95,000માં તમને એકદમ પ્રીમિયમ હેચબેક મળી જવાની છે બ્રિયો. તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. અને ગાડીમાં એલોય વ્હીલ પણ મળી જવાના છે તમને. નેક્સ્ટ ગાડી લઈ લઈએ આપણે. તો અત્યારે ભાઈ બ્રેઝાની વાત કરીએ ને તો બ્રેઝા પેટ્રોલમાં જ આવે છે, ડીઝલમાં મળતી નથી. અને તમારા માટે ખાસ કરીને ZXi ટોપ મોડલ, ZXi પ્લસ હશે, ZXi પ્લસ ડ્યુઅલ ટોન ટોપ મોડલ, અને એ પાછી ઓટોમેટિક જોરદાર કન્ડિશનમાં ગાડી છે. રાજભાઈ, આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું, યર છે 2018-19નું, 18નું મેન્યુફેક્ચરિંગ, 19નું રજિસ્ટ્રેશન છે. કિલોમીટર્સની વાત કરું 72,000 જેન્યુઅન ચાલેલી.
કિંમતની વાત કરું 875, 8,75,000. તો 8,75,000માં તમને ડીઝલમાં ઓટોમેટિક બ્રેઝા મળી જવાની છે, એકદમ જોરદાર કન્ડિશનમાં. ગાડીના ટાયર વાયર ને બધું એકદમ સારામાં સારી કન્ડિશનમાં છે. તમે આ બાજુ ગાડીના ટાયર ઉપર એકવાર નજર નાખી લો. ગાડીના આપણે ટાયરની વાત કરીએ ને તો તમે જોઈ શકો છો 16 ઇંચના એલોય વ્હીલ મળી જવાના છે અને એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડીના ટાયર રહેવાના છે અને ગાડીનો કલર એકદમ બેસ્ટ કન્ડિશનમાં છે. તમે જોઈ શકો છો ગાડીમાં એલોય વ્હીલ, મ્યુઝિક સિસ્ટમ, પુશ સ્ટાર્ટ બટન, આ બધા જ ફીચર મળી જશે તમને. નેક્સ્ટ ગાડી, તો બીજી ગાડીની વાત કરીએ ને તો આપણા જોડે વરના છે. રાજભાઈ આની ડિટેલ આપો. આની ડિટેલ્સની વાત કરું તો સૌથી પહેલાં તો આ ડીઝલમાં રહેવાની છે. ડીઝલ વરના બહુ જ માર્કેટમાં ઓછી મળે છે. આપણે ડીઝલમાં વરના લઈ આવ્યા છીએ. 2017-18ની ફર્સ્ટ ઓનર. કિલોમીટર્સની જેન્યુન વાત કરું તો લાખની આસપાસ ગાડી જેન્યુન ચાલેલી છે. કિંમતની વાત કરું તો 8.25 લાખ રૂપિયા. તો 8.25 લાખ રૂપિયામાં તમને મહાલક્ષ્મી મોટર્સમાં વરના મળી જવાની છે, ફર્સ્ટ ઓનર અને એકદમ જેન્યુઅન કિલોમીટર ચાલેલી. જે ભાઈ વરનાને ગોતતા હોય તો એકવાર મહાલક્ષ્મી મોટરમાં વિઝિટ જરૂરથી કરજો, જેથી કરીને તમને તમારા બજેટમાં અને એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી મળી જશે. નેક્સ્ટ ગાડી, તો ભાઈ અત્યારે અમદાવાદની વાત કરીએ ને તો રોડ કરતાં ખાડા વધી ગયા છે. તો તમારો જો એ ખાડામાં એકદમ સ્મૂથની રીતે નીકળવું હોય ને એટલે એકદમ સ્મૂથ રાઇડ લેવી હોય ને તો તમે આવી ગાડી લઈ શકો છો. ક્રેટા છે આપણા જોડે એસએક્સ ઓપ્શનલ મોડલ. રાજભાઈ આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું 2017ની ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. ગાડી ડીઝલ ઓટોમેટિકમાં છે. કિલોમીટર્સની વાત કરું 1 લાખ જેન્યુન ચાલેલી છે. કિંમત 9.5 લાખ રૂપિયા. તો ભાઈ 1 લાખ કિલોમીટર જેન્યુઅન ચાલેલી છે. અને જે હોન્ડાની ગાડીની વાત કરીએ હોન્ડાઈની 1 લાખ કિલોમીટરમાં ગાડીના એન્જિન બેન્જિન ગેરબોક્સ ઉપર કોઈ પણ જાતનો ફરક રહેતો નથી. અને બીજી વાત કરીએ તો 9.5 લાખ રૂપિયામાં તમને ક્રેટા મળી જશે મહાલક્ષ્મી મોટર્સમાં. અને ગાડીના એલોય વ્હીલમાં ઉપર તમે નજર નાખી દો. ગાડીમાં તમને એકદમ બેસ્ટ કન્ડિશનમાં એલોય વ્હીલ મળી જવાના છે. ગાડીના ટાયર એકદમ સારી એવી કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. અને આવા નવા વિડીયો જોવા માટે કારક કિશનને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ ક્રેટા, આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું 2019ની ફર્સ્ટ ઓનર સેમ એસએક્સ ઓપ્શનલ સનરૂફવાળી ગાડી છે. બરોબર. કિલોમીટર્સની વાત કરું 93 જેન્યુન ચાલેલી છે. કિંમત છે આ પણ ડીઝલ ઓટોમેટિકમાં જ છે. કિંમત છે 12,90,000. તો ભાઈ 12,90,000માં તમને ઓટોમેટિક ક્રેટા મળી જવાની છે. અને આ જે પ્રાઇસ કીધી એમાં ઘણું એવું સારું નેગોશિયેબલ કરીને રાજભાઈ અને એમની ટીમ તમને આપી દેશે. જો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડી ગોતતા હોય અને અમદાવાદમાં ગોતતા હોય તો આ બાજુ મહાલક્ષ્મી મોટરમાં એકવાર વિઝિટ જરૂરથી કરજો. અહીંયા ઘણી બધી ગાડીઓ છે. ઓછામાં ઓછા 60થી 70+ ગાડીઓ રહેવાની છે. અને તમારું ગમે તે બજેટ હોય તમને અહીંથી ગાડી મળી જશે. નેક્સ્ટ ગાડી, શું ભાઈ તમે પણ સ્વિફ્ટમાં બજેટમાં એસયુવી ગાડી ગોતી રહ્યા છો તો આ ગાડી તમારા માટે. આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું 2016ની નિસાન ટેરેનો ડીઝલમાં ગાડી છે. કિલોમીટર્સની વાત કરું 91ની આસપાસ ગાડી જેન્યુન ચાલેલી છે. કિંમત છે 4,75,000. તો 4,75,000 નિશાનની ટેરેનો મળી જવાની છે મહાલક્ષ્મી મોટરમાં. અત્યારે સુધી જે ગાડીઓ તમે જોઈ બધી જ ગાડીઓની માહિતી લેવી તો સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વાત કરી શકો છો. નેક્સ્ટ ગાડી, તો અત્યારે ગાડીની વાત કરીએ ને તો તમારા માટે એકદમ સસ્તા અને સારા બજેટમાં એટલે કે થોડા લો બજેટમાં ગાડીની વાત કરીએ તો ઇનોવા છે. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું 2014ની ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. ઇનોવા ડીઝલ 7 સીટર ગાડી છે. કિલોમીટર્સની વાત કરું 1 લાખની આસપાસ જેન્યુન ચાલેલી છે. કિંમત છે 8.5. તો 8.5 લાખ રૂપિયામાં તમને ઇનોવા મળી જવાની છે. 2014નું મોડલ, સારી એવી કન્ડિશનમાં તમે જોઈ શકો છો. અને આવા નવા વિડીયો જોવા માટે કારક કિશનને સબસ્ક્રાઇબ કરી લો. અને જે ભાઈ અર્ટિગા ગોતતા હોય ને સેકન્ડમાં એના કરતાં તમે એકવાર ઇનોવા જોઈ લેજો. તમારા બજેટમાં ફિક્સ થાય ને તો અર્ટિગા કરતાં તમે ઇનોવા પણ લઈ શકો છો ડીઝલમાં અને સારી એવી કન્ડિશનમાં. અને 7 સીટર રહેશે આ ગાડી. નેક્સ્ટ ગાડી, બજેટ ઓછું હોય અને હેચબેક ગાડી ગોતતા હોય એમના માટે બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે. રાજભાઈ આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું 2012ની ફર્સ્ટ ઓનર, માત્ર ને માત્ર 44,000 ગાડી ચાલેલી છે. પ્યોર પેટ્રોલમાં ગાડી છે. કિંમતની વાત કરું તો 1,60,000. પણ મારા મિત્રનું, મારા ભાઈનું નામ લઈને આવશો તો 10,000 જેવા આપણે ઓછા કરી આપશું. તો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવશો ને તો તમને 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આ ગાડીમાં મળી જવાની છે. જે રીતના આગલા વિડીયોમાં મેં તમને સ્પાર્ક બતાવી હતી એ જ કન્ડિશનમાં એકદમ બેસ્ટ કન્ડિશનમાં છે ગાડી. અને ગાડીના ટાયર વાયર ને બધું જ એકદમ સારી એવી કન્ડિશનમાં છે. તમને વિડીયોમાં ખ્યાલ નહીં આવે પણ એકવાર મહાલક્ષ્મી ઓટોમાં તમે વિઝિટ કરશો એટલે તમે અહીંની ગાડીઓ જોશો એટલે તમને ખબર પડશે કે એકદમ બેસ્ટ કન્ડિશનમાં બધી જ ગાડીઓ છે. નેક્સ્ટ ગાડી, તો જો ભાઈ તમે એકદમ પ્રીમિયમ હેચબેક ગોતતા હોય ને તો ખાસ કરીને તમારા માટે છે i20 રહેવાની છે. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું 2021ની ફર્સ્ટ ઓનરમાં ગાડી ચાલે માત્ર ને માત્ર 60,000. કિંમતની વાત કરું 5,90,000.
તો ભાઈ 5,90,000 તમને એકદમ પ્રીમિયમ હેચબેક ગાડી મળી જવાની છે. તો ગાડીની વાત કરીએ તો i20 રહેવાની છે, સ્પોર્ટ મોડલ રહેવાનું છે. આમાં તમને એલોય વ્હીલ મળી જશે અને એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે, તમે જોઈ શકો છો. અને પ્રાઇસની વાત કરું તો 5,90,000 તમને 2021ની i20 મળી જશે પ્યોર પેટ્રોલમાં. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ ગાડી ડિટેલ્સની વાત કરું તો હોન્ડા અમેઝ ડીઝલ વેરિયન્ટમાં છે. મોડલ છે 2016-17નું, 16નું મેન્યુફેક્ચરિંગ, 17નું રજિસ્ટ્રેશન છે. કિલોમીટર છે 71,000 જેન્યુઅન. એવરેજવાળી ગાડી છે. સિટીમાં તમને 22-23ની આસપાસ તમને જેન્યુઅન એવરેજ આપશે. કિંમતની વાત કરું 5,25,000. તો ભાઈ 5,25,000 તમને હોન્ડાની અમેઝ મળી જવાની છે, સારામાં સારી કન્ડિશનમાં તમે જોઈ શકો છો. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરી લો. અત્યારે વાત કરીએ ને તો 2 થી 3 તમને અમેજ બતાવવાના છીએ. એના પછી વેન્યુ પણ રહેવાની છે. તો વિડીયોમાં હજુ લાસ્ટ સુધી જોયો, જેથી કરીને તમને તમારા બજેટમાં સારી એવી ગાડી આ વિડીયોમાંથી જ મળી જાય. નેક્સ્ટ ગાડી તો ભાઈ ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે કિશનભાઈ અમેજ બતાવો. તો જોઈ લો એકદમ બેસ્ટ કન્ડિશનમાં 2021નું મોડલ છે. આની ડિટેલ આપી દો. ડિટેલ્સની વાત કરું 2021ની હોન્ડા અમેઝ પ્યોર પેટ્રોલમાં ગાડી ચાલે છે માત્ર ને માત્ર 44,000. કિંમતની વાત કરું 6,60,000. તો 6,60,000 તમને એકદમ બેસ્ટ કન્ડિશનમાં ફર્સ્ટ ઓનર અને 44,000 ફરેલી ગાડી મળવાની છે પ્યોર પેટ્રોલમાં. અને હોન્ડા અમેજની વાત કરીએ ને તો કમ્ફર્ટ એટલે જોવું જ ના પડે. હોન્ડા સિટી બરોબર ગાડી છે. તમે ગાડીમાં સ્પેસ વાઇઝ કોઈ પણ જાતની કમી રહેતી નથી. અને એવરેજ કેટલી આપો છો રાજભાઈ? એવરેજની વાત કરું તો 17-18ની આસપાસ તમને જેન્યુઅન એવરેજ આપશે. એમાં પણ તમે જો સીએનજી કરાવો, હવે કંપની સીએનજી કરી આપે છે, સીએનજી કરાવશો 32-33ની આસપાસ તમને એવરેજ આપશે ગાડી. તો ભાઈ જો ગાડી લો તો રનિંગ કોસ્ટ પણ તમારે માપનું આવે એ રીતના લો. જે રીતના વાત કરી કે ભાઈ સીએનજી કરાવશો ને તો એ તમારો ફાયદો જ છે આમાં. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ કાર તો બીજી ગાડીની વાત કરીએ ને તો ટોયોટાનો ભરોસો ખરીદવા માંગતા હોય તો આ ગાડી તમારા માટે છે. આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું ટોયોટા અલ્ટિસ 2011ની ટોપ એન્ડ વેરિયન્ટમાં છે. ગાડી ચાલે માત્ર ને માત્ર 1 લાખ. કિંમતની વાત કરું 3,90,000 રૂપિયામાં ગાડી આપી દેવાની. તો ભાઈ 3,90,000 તમને ફૂલ સાઇઝ સિડાન મળી જવાની છે, એકદમ જોરદાર કન્ડિશનમાં અને વ્હાઇટ કલરમાં. નેક્સ્ટ ગાડી તો જે ભાઈઓ થાર ખરીદવા માંગતા હોય ખાસ કરીને એમના માટે ગાડી બતાવી દઈએ. ગાડીની ડિટેલ આપો રાજભાઈ. આની ગાડીની ડિટેલ્સની વાત કરું 2021ની ફર્સ્ટ ઓનરમાં માત્ર ને માત્ર 16,000 ચાલેલી ગાડી છે. પેટ્રોલ મેન્યુઅલ 4x4નું ટોપ મોડલ છે. કિંમતની વાત કરું 12.5 લાખ રૂપિયા. તો 12.5 લાખ રૂપિયામાં તમને એકદમ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં થાર મળી જવાની છે. અને તમે શોરૂમમાં જશો ને તો તમને 3 થી 4 મહિનાનું વેટિંગ મળશે. અને અહીંયા તમને હાથોહાથ ગાડી મળી જશે. અને એ પાછું 12.5 લાખ રૂપિયામાં. એમાં થોડું ઘણું નેગોશિયેબલ કરી દેશો રાજભાઈ? નેગોશિયેબલ વ્યાજબી થઈ જશે. તો ભાઈ થોડું ઘણું નેગોશિયેબલ કરીને તમને 4x4 થાર મળી જશે આપણા અમદાવાદમાં. નેક્સ્ટ ગાડી આ ગાડીની વાત કરીએ ને તો એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું ટાટા ઝેડ્સ 2015ની ફર્સ્ટ ઓનરમાં, કિલોમીટર છે 71ની આસપાસ જેન્યુઅન ચાલેલી. કિંમતની વાત કરું 3,40,000. તો 3,40,000 તમને બેસ્ટ કન્ડિશનમાં ટાટાનો ભરોસો મળી જશે મહાલક્ષ્મી મોટરમાં. અહીંયા જે ગાડીઓ બતાવી બધી જ ગાડીઓની ડિટેલ લેવી હોય તો તમે સ્ક્રીન ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો. બીજી ગાડીની વાત કરીએ તો બીજી આપણા જોડે ટાટાની જ ગાડી છે. આ ગાડી જોઈ લો. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું 2018ની ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. પેટ્રોલ ઓટોમેટિકમાં છે. કિલોમીટર છે 50,000 કિલોમીટર્સ ચાલેલી. કિંમતની વાત કરું 4,60,000. તો ભાઈ 4,60,000 તમને ઓટોમેટિક ગાડી મળી જવાની છે. ભાઈ ટાટાની ફર્સ્ટ ઓનર અને એકદમ ઓછી ભરેલી તમે જોઈ શકો છો. ગાડી તમે જોઈ લો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં છે. અને આવા નવા વિડીયો જોવા માટે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરો. અને આ ગાડી લેવી તો ક્યાં આવવાનું? તો મહાલક્ષ્મી મોટર્સમાં. જે તમને આગળ મેં એડ્રેસ કીધું ત્યાં ગાડી તમે પહોંચી જજો. નેક્સ્ટ ગાડી તો આ ગાડીની વાત કરીએ તો રેનોની કાઈગર છે. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું જે મારા ભાઈઓને ઓછા બજેટમાં મોટી એસયુવી ગાડીનો શોખ હોય એ ઓછા બજેટમાં આનો શોખ પૂરો કરી શકે છે. 2021ની પેટ્રોલ ઓટોમેટિક ખાલી ને ખાલી 27,000 ચાલેલી. કિંમતની વાત કરું 5,40,000. તો ભાઈ 4,40,000 તમને બ્રેન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી મળશે. અને એ ભાઈ પેટ્રોલ પ્લસ ઓટોમેટિકમાં અને એકદમ જોરદાર કન્ડિશનમાં ગાડી છે. રાજભાઈ કેટલી ફરેલી છે? 27,000. ભાઈ 27,000 ફરેલી છે. એકદમ શોરૂમ કન્ડિશનમાં છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે. આ ગાડી નવી લેવા જાઓ ને તો રાજભાઈ કેટલામાં પડતી? નવી આજની ડેટમાંની જે પર્ટિક્યુલર વેરિયન્ટની વાત કરું છે 8.5-8ની આસપાસની કિંમતની ગાડી છે. 8.5 લાખ રૂપિયામાં પહેલાં પડતું હતું. રાજભાઈએ કેટલી પ્રાઇસ કીધી? રાજભાઈ કયો 5,40,000. 5,40,000 એટલે ચોખ્ખે ચોખ્ખા તમારા 2 થી 2.5 લાખ રૂપિયા બચી જાય. અને એમાં પાછું થોડું ઘણું નેગોશિયેબલ કરી દેશે બરાબર.
અને આવા નવા વિડીયો જોવા માટે કારક કિશનને સબસ્ક્રાઈબ કરી લો. અને તો ઘણા બધા લોકો કહેતા કે ભાઈ મહિન્દ્રાની ગાડી લાવો તો લો, એકદમ બેસ્ટ કન્ડિશનમાં મહિન્દ્રાની ગાડી. આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું તો મહિન્દ્રા XUV 300 W8 ઓપ્શનલ ટોપ મોડલ છે, 2019 છે. જે મારા ભાઈઓને 5 સ્ટાર રેટિંગવાળી મજબૂત લોઢા જેવી ગાડી જોઈતી હોય એ પરચેસ કરી શકે છે. ગાડી છે ડીઝલ ઓટોમેટિકમાં, ચાલે છે ગાડી જેન્યુઅન લાખની આસપાસ. કિંમતની વાત કરું 7,90,000 રૂપિયા. તો ભાઈ 7,90,000માં તમને 5 સ્ટાર સેફ્ટીની સાથે મહિન્દ્રાની ગાડી મળી જશે. આ ગાડીની વાત કરીએ તો 7,90,000માં તમને મહિન્દ્રાની XUV 300 મળી જવાની છે. અને આ ગાડીની વાત કરીએ તો સનરૂફ સાથે તમને મળી જશે. નંબર ઉપર તમે ફોકસ કરી લો, 0, 2, 3 ને 4, એકદમ ફેન્સી નંબર રહેવાનો છે ગાડીમાં. તો જે ભાઈ સિડાન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય એમના માટે જોરદાર જર્મન ગાડી છે. રાજભાઈ ડિટેલ આપવાની. ડિટેલ્સની વાત કરું, જે મારા ભાઈઓ ઓછા બજેટમાં જર્મન ગાડી મજબૂત ગાડી લેવા માંગતા હોય એની માટે વોક્સવેગન વેન્ટો 2015ની માત્ર ને માત્ર 57,000ની આસપાસ જેન્યુઅન ચાલેલી પેટ્રોલ ઓટોમેટિકમાં ગાડી છે. ગાડીની કિંમતની વાત કરું તો 5,35,000. તો 5,35,000માં તમને ગાડી નહીં પણ ક્વોલિટી કાર મળવાની છે. તમે ગાડી જોઈ લો. અને ગાડીની વાત કરીએ તો તમે ગાડીના એલો વ્હીલ જુઓ, ગાડીના ટાયર જુઓ. એવું નહીં કે લીધા પછી તમારે ઘણો ખર્ચો આવતો રહે છે. ગાડી તમારે ચેક કરી લેવાની. ગાડીના ટાયર વાયર ને બધું જ એકદમ સારી એવી કન્ડિશનમાં છે. ખાલી તમારે પેટ્રોલ ભરાઈને ફરવાનું રહેશે. નેક્સ્ટ ગાડી લઈ લઈએ આપણે. નેક્સ્ટ આ ગાડીની વાત કરીએ ને તો રાજભાઈ આની ડિટેલ આપો. આ ગાડીની ડિટેલ્સની વાત કરું, પહેલાં આપણે જોઈ હતી એ હતી ડીઝલમાં. સેમ વેરિયન્ટમાં આપણી જોડે પેટ્રોલમાં ગાડી આવી ગઈ છે. કિલોમીટર્સની વાત કરું 71,200ની આજુબાજુ ગાડી જેન્યુઅન ચાલેલી છે. પેટ્રોલ SX 1.6માં છે. કિંમતની વાત કરું 7,75,000 VIP નંબર સાથે. તો ભાઈ બધી ગાડીઓની વાત કરીએ ને તો એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડીઓ રહેવાની છે. એકદમ જેન્યુઅન કિલોમીટરમાં ગાડીઓ રહેવાની છે. અને આ બધી ગાડીઓ તમારે લેવી હોય અથવા જોવી હોય તો મહાલક્ષ્મી ઓટોમાં આવી શકો છો. તો જે ભાઈ એકદમ પ્રીમિયમ ગાડી ખરીદવા માંગતા ને એમના માટેની ગાડી છે. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું કે જે મારા ભાઈઓ શોરૂમમાંથી ગાડી છોડાવવા માંગતા હોય પણ બજેટ લો હોય તો શોરૂમ કન્ડિશનમાં ગાડી ઓછા બજેટમાં ગાડી લેવી હોય તો આપણી પાસે અમેઝ 2022ની માત્ર ને માત્ર 24,000 ચાલેલી ટોપ એન્ડ વેરિયન્ટમાં ગાડી છે, પેટ્રોલ ઓટોમેટિકમાં. ગાડીની કિંમતની વાત કરું 7,90,000. તો 7,90,000માં તમે અમે એકદમ ટોપ મોડલ મળી જવાનું છો. અને નવી ગાડીની વાત કરીએ તો રાજભાઈ કેટલા મળતી હશે? નવી ગાડી આજની તારીખમાં શોરૂમમાં તમને કોટેશન આપશે 11 લાખનું. તો ભાઈ 11 લાખ ના ખર્ચ હોય તો તમે આ ગાડી લઈ શકો છો મહાલક્ષ્મી મોટર્સમાંથી. નેક્સ્ટ ગાડી તો ભાઈ ઘણા બધા લોકો સ્વિફ્ટમાં ડિઝાયર ગોતતા હોય એ પછી પેટ્રોલમાં, તો આ ખાસ કરીને તમારા માટે છે. એકદમ બેસ્ટ કન્ડિશનમાં ગાડી. રાજભાઈ આની ડિટેલ આપો. ડિટેલ્સની વાત કરું 2015ની ફર્સ્ટ ઓનરમાં ગાડી ચાલે માત્ર ને માત્ર 49,000 VXI વેરિયન્ટમાં છે. કિંમતની વાત કરું 4,60,000 રૂપિયા. તો ભાઈ 4,60,000માં તમને ઓછી ફરેલી સ્વિફ્ટ મળી જવાની છે પ્યોર પેટ્રોલમાં. અને આમાં તમે CNG ભરાઈ જશો ને એટલે તમારે એકદમ સારામાં સારી એવરેજ મળી જશે. આવા નવા વિડીયો જોવા માટે કારક કિશનને સબસ્ક્રાઈબ કરી લો.